મિત્રો, હું તમને આજે એક વાર્તા સંભળાવું. ચીકો એક હતો ચીકો. એની દાદીમાં રોજ શીખવે કે એને કોઈ આવે તો કહેવાનું આવો, કોઈ જ્યાં ઊભું હોય તો કહેવાનું બેસો, પણ જ્યારે જાતા હોય ને ત્યારે કહેવાનું આવજો. એટલે ચીકો તો રાત્રે વહેલો સૂઈ ગયો અને પછી એ સપનામાં દાદીમાં ને જે કીધું એ યાદ આવ્યું. ઘરમાં તો સાચુકલીના ચોર આવ્યા અને ચોર જેવા આવ્યા તો એટલે ચીકો કે આવો, એટલે એ આવ્યા ને એટલે ચીકો ફરથી બોલ્યો કે બેસો. એટલે જેવા ચોર ભાગવાના હતા એટલે ચીકો કે આવજો. વળી સવાર પડે ચીકો તો 2 નંબર ગયો લોટો લઈને 2 નંબર જઈને આવ્યો એટલે તો ચીકાન દાદીમાએ કીધું કે ને તું બધા ખેતરે જઈને ચકલા ઉડાડતો હોય. એટલે ચીકે કીધું કેમ ઉડાડવાના દાદીમાં? એટલે દાદીમાએ કીધું ફુર કરવાના એટલે બધા ચકલા ઉડી જાય, બધે ખેતરે તું ઉડાડતો જાજે. એટલે ચીકો તો હેડ્યો ફુર કરવા. એટલે ચીકો આવ્યો ખેતરે તો 2 શિકારી એક સસલાને પકડતા હતા અને ચીકાએ ફુર કર્યું એટલે સસલું દોડી ગયું, ચકલાએ ઉડી જાય. એટલે શિકારી કે ને આજ ભાઈ એવું ના બોલતો. તો ચીકો કે તમે કોઈ એવું કહું. એટલે ચીકો શિકારી કહે કે ને એક પડે ને બીજો પડે. એટલે એ વળી આગળ જો એ બાદ તો બધા કુંડાળું કર્યું અને બેઠા હતા, કારણ કે એને એક મોટા કૂવામાં ને એક છોકરો પડ્યો. તો ચીકો બધા વચ્ચે જઈને બોલ્યો એક પડે ને બીજો પડે. એટલે વળી ચીકાને તો ધોયો બરાબરનો. એટલે હવે ચીકાએ કીધું કે હવે આવું કદી ના બોલતો. કે ચીકો કે શું બોલું? તો એ બધાએ કીધું કે આવું કદી ન થાય. એટલે ચીકો તો વળી આગળ જો. એ બાદ તો મસ્ત લગન મીઠાઈઓ ખવડાવતા હતા, મસ્ત બધું ચાલતું હતું. તો ચીકો વળી વચમાં જઈને બોલ્યો આવું કદી ન થાય. તો મિત્રો, આમાં તમને મજા આવી હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.